હેલો દોસ્તો, આજે મેં પહોંચી ગયેલો છે ઉમરવાડા ગ્રાઉન્ડ પર. રોજ કે બધા આજે કાં તો આજે મેચ જોવા આવી ગયેલો છે. અમારા કાકા 11 ની મેચ જોવા આવ્યો. વાહિદ તો કઈ કામ તો નહીં લાગે, વાહિદ નો પોયરો તો કામ લાગે ટાંટિયા દબાવવા હારું. બરાબર છે દીકરા, એમ જ દબાવ. બરાબર. બી અમારા ગામથી 70 કિલોમીટર દૂર છે તો બી મેં આવ્યો આટલા તાપ તડકામાં. 250 રન મારી દીધા, 250 રન મારી દીધા અહીંયા. એટલે દીકરા બધા મસ્તીએ ચડેલા છે. મને એ લોકો લઈને આવેલા છે ફોન સાચવવા હારું. મેં બી એટલો ખતરનાક માણસ, આ લાખો રૂપિયાના ફોન છે મેં થેલીમાં મૂકી રાખલા છે. બીજું કામ મારું એ છે કે આ લોઠા લોકોને સાચવવાનું. આ એક લોઠું ના બીજું લોઠું ને ત્રીજું કામ એ છે મારું કે આ લોકોને પાણી પાવા જવાનું ખેલાડીને. આ લોઠા એ તો મારાથી જીરીક બી બીટા બી નથી ભાઈ. એમ કેમ લાકડી લઈને આવું એમ કે આવો મારો. અમારા કાકા 11 નો કોન્ફિડન્સ જો 250 રન મારીને આજો. આ કેપ્ટન સાહેબ બાંધને ફરે, આ મોહમ્મદ બાંધને ફરે, બીજા બધા ફિલ્ડિંગ પર જોઈ લો. અલ્હમ્દુલિલ્લાહ રન એટલા માટી દા. અલ્હમ્દુલિલ્લાહ કાકા 11 જીતી ગયે ભાઈ. આજે ચા પાર્ટી આપવું પડે. વાહિદભાઈ 50 મારેલી છે એટલે ચા સાથે નાસ્તો બી આવી જાય આજે તો. એના કારણે આવું પોઈલા હાચવામાં અહીંયા બધાને એક વાળા પાવ. આ બધા ખતરનાક પ્લેયર છે ભાઈ. આજે બધા ફોર્મમાં. ભાઈ આટલા બધા રન માર્યા ને તો હવે લોકો એવું કહે કે તમે વાંદરાને મારીને પાલો ઉગાવ્યો. એવું કઈ નથી ભાઈ. અંબે વાળા હું કે ખબર કે કાકા 11 માં તો ખાલી 700 કિલો ના 7 પ્લેયર જ છે એમ કે. બધા 100 કિલો ની પેટી. રમજાન પહેલા તો આ લોકો જ્યાં જાય તો હરે નાલા પોયરાના હંબે બી હરી જતા ઉઠા. આ રમજાન પછી પહેલી મેચ આવી ભાઈ ને જીતી ગયા અલ્હમ્દુલિલ્લાહ. કેમ કે રમજાનમાં રોજા રાખીને ભાઈ બધા ગુના માફ કરાઈ લાયકા. આ કાકા 11 માં બધા યંગ લોકો રમે. એક જ જોઈ લેવ ખાલી આ ઉંમર વાળો માણસ છે. આ અમારા આમિરભાઈ દાવ નહીં આવે ને કેમ કે બેટ લઈને બી નહીં આવું હવે એમ કે બે બેટ વાળી 25,000 દાવ નહીં આવે. ચાલો ભાઈ બધા વિજય પર આવી જાઓ. ચા પાર્ટી